બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આજની આ કથા સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને, તમામ ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આજની આ વિશેષ કથામાં આપ સાંભળશો કે માતા સીતાજીનો જન્મ હળની અણીથી કેવી રીતે થયો અને સીતા માતા કોણ હતા, ભગવાન શ્રી રામચંદ્રજી પણ કોણ હતા, અને રાવણનો પતન કેમ થયું, રાવણનું સંપૂર્ણ પતન થવાનું કારણ શું હતું, અને ભગવાન શિવનું લિંગ પૂજવાનો જ કેમ કારણ છે, એનો શું મહિમા છે, તે વિશે સાંભળશો। કથામાં બન્યા રહેશો। કથાને સબસ્ક્રાઇબ જરૂર કરશો ચેનલને, અને કથાને શેર જરૂરથી કરશો। રાવણે એવી તપસ્યા કરી હતી કે જે દરેકના માટે દુર્લભ હતી। ભગવાન ભોળાનાથને તપ બહુ વાલું છે, અને તેઓ રાવણની તપસ્યાથી બહુ જ પ્રસન્ન થઈ ગયા। ત્યારે તેમણે રાવણને એવા એવા વરદાન આપ્યા જે બીજા બધાને માટે અત્યંત દુર્લભ છે। રાવણે ભગવાન સદાશિવ પાસે જ્ઞાન, વિજ્ઞાન અને યુદ્ધમાં કોઈથી હારે નહીં અજયતા તથા શિવજી કરતા બમણા મસ્તકો પ્રાપ્ત કર્યા। મહાદેવજીના 5 મુખ છે, તેથી તેમનાથી બમણા મુખ પ્રાપ્ત કરી અને રાવણ 10 મુખવાળો થયો। તેણે દેવતાઓ, ઋષિઓ અને પિતરોને પણ સંપૂર્ણ રીતે પરાસ્ત કરી અને તે બધાની ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું, અને ભગવાન મહેશ્વરની કૃપાથી તે બધાથી અધિક પરાક્રમી થયો। મહાદેવજીએ તેને ત્રિકૂટ પર્વતનો રાજા બનાવ્યો। શિવલિંગની પૂજાના પ્રભાવથી રાવણે 3 લોકને વશ કરી દીધા। દેવતાઓને ભારે ચિંતા થઈ। ચિંતા થઈ એટલે દેવતાઓ બધા મળીને શિવલોકમાં ગયા, અને ભગવાન શિવજીના દરવાજા ઉપર કિંકરોની જેમ જઈને ઊભા રહ્યા। તે સમયે નંદી મહારાજ કે નંદીનું મુખ વાનર જેવું છે, તેઓ દેવતાઓ સાથે ચર્ચા કરવા લાગ્યા। દેવતાઓએ નંદીને પ્રણામ કરીને પૂછ્યું કે તમારું મુખ વાનર જેવું કેમ છે? ત્યારે નંદીએ કહ્યું કે એક વખત રાવણ અહીં આવ્યો હતો, અને એને પોતાના પરાક્રમની વાતો ખૂબ વધારીને કરવા લાગ્યો। ત્યારે મેં તેને કહ્યું કે ભાઈ, તમે પણ શિવલિંગના પૂજક છો અને હું પણ પૂજક છું, તેથી આપણે બંને સરખા છીએ, તો પછી મારી સામે આવી વ્યર્થની મોટી મોટી બડાઈની વાતો કેમ કરો છો? એટલે મારી વાત સાંભળીને રાવણે તમારી જેમ જ મારા વાનરાના મુખનું કારણ પૂછ્યું। રાવણ કહે છે કે નંદી, તમારે વાનરનું મુખ કેમ છે, અને શા કારણથી આ વાનરનું મુખ મળ્યું? જવાબમાં મેં તેને કહ્યું કે આ મારી શિવ ઉપાસનાનું મોઢે માગ્યું ફળ છે। ભગવાન શિવ મને પોતાનું સ્વરૂપ આપતા હતા, પરંતુ તે સમયે મેં તેનો સ્વીકાર ન કર્યો કે હે પ્રભુ, મારે તમારું મુખ ન જોઈએ, પરંતુ હું તમારી ભક્તિ સદાને માટે કરી શકું અને કદરૂપો દેખાઉં, એટલે મેં મારા માટે વાનરનું મુખ માગી લીધું। ભગવાન અતિ દયાળુ છે, તેમણે કૃપા કરીને મારી માગેલી વસ્તુ મને આપી દીધી। જેઓ અભિમાન રહિત છે, જેમનામાં દંભનો અભાવ છે, ઘમંડનો અભાવ છે, તથા તે જે પરિગ્રહથી દૂર રહેનારા છે, તેમને ભગવાન શંકરના પ્રિય સમજવા જોઈએ। અને આનાથી વિપરીત જે અભિમાની, દંભી અને પરિગ્રહી છે, તેઓ શિવજીની કલ્યાણકારી કૃપાથી વંચિત રહે છે। રાવણ મારી સાથે વાતચીતમાં પોતાના તપોબળના વખાણ કરવા લાગ્યો। રાવણે કહ્યું કે હું બુદ્ધિમાન છું, અને મેં ભગવાન શિવ પાસે 10 મુખ માંગ્યા,
જો મોઢા વધારે હોય તો શિવજીની અદ્ભુત સ્તુતિ વધારે મોઢાથી થાય તો તરત ફળ મળે. તમારા આવા વાંદરાના મુખથી શું થઈ શકે? તમને કોઈએ ખોટી સલાહ આપી હશે અને તમે ભગવાન શિવની પાસે આ વાનરનું મુખ વ્યર્થ માંગ્યું છે. હે દેવતાઓ, રાવણના આવા હાસ્ય ભર્યા ઉપહાસ ભર્યા વચન સાંભળી અને મેં રાવણને શ્રાપ આપી દીધો કે જ્યારે કોઈ મહાન તપસ્વી શ્રેષ્ઠ માનવી એ વાનરોની સાથે મને આગળ રાખી અને જ્યાં રાવણ તારા ઉપર આક્રમણ કરશે ને ત્યારે તે તમને અવશ્ય મારી નાખશે. આ પ્રમાણે સંપૂર્ણ સંસારને રડાવનારા રાવણને મેં શ્રાપ આપી દીધો. ભગવાન દેવાધિદેવ મહાદેવજી સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે. ત્યાંથી તમે લોકો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. દેવતાઓ, નંદીની આ વાત સાંભળીને બધા દેવતાઓ બહુ પ્રસન્ન થયા અને એમણે વૈકુંઠમાં જઈને ભગવાન વિષ્ણુની સ્તુતિનો આરંભ કર્યો. દેવતાઓ સ્તુતિ કરી કે હે દેવાધિદેવ જગદીશ્વર, તમે 6 ઐશ્વર્યોથી યુક્ત હોવાથી ભગવાન કહેવાઓ છો. આ સંપૂર્ણ જગત, ચરાચર જગતના આધાર તમે છો. તમને નમસ્કાર છે. આ જગત એક લિંગ છે જેને તમે આધાર પીઠ રૂપ થઈ અને ધારણ કર્યું છે. હે પ્રભુ, અમારા માટે અગાઉ પણ તમે અનેક વખત અવતાર ધારણ કર્યો છે. તમે જ મત્સ્ય રૂપ ધારણ કરીને બ્રહ્માજીના મુખમાં વેદોની સ્થાપના કરી છે. તમે જ હયગ્રીવ રૂપે મધુ અને કૈટભ નામના દૈત્યોને માર્યા છે. કશ્યપ અવતાર ધારણ કરીને તમે પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વત ઉઠાવ્યો હતો પ્રભુ, અને વરાહ રૂપ ધારણ કરીને તમે હિરણાકશ દૈત્યનો વધ કર્યો હતો. તથા નરસિંહ રૂપે હિરણાકશ્યપ દૈત્યને માર્યો છે. અને વામન અવતાર ધારણ કરીને તમે જ રાજા બલિને બાંધ્યો અને ભૃગુના કુળમાં પરશુરામ રૂપે પ્રગટ થઈ અને તમે જ કાર્તવીર્ય અર્જુનનો વધ કર્યો. હે વિષ્ણુ, તમે અનેક દૈત્યોનો સંહાર કર્યો છે અને તમે જ સંપૂર્ણ વિશ્વના પાલક છો. તેથી રાવણના ભયથી અમારો અવશ્ય ઉદ્ધાર કરો. દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી ભૂત ભાવન પતિત પાવન ભગવાન વાસુદેવ પ્રગટ થયા અને બધા દેવતાઓને કહ્યું કે તમે લોકો પોતાના પ્રસ્તાવ અનુસાર મારી વાત સાંભળો કે નંદીને આગળ કરીને તમે બધા તરત જ વાનર તરીકે અવતાર લો. હું પણ માયા વડે પોતાના સ્વરૂપને ઢાંકી અને મનુષ્ય રૂપે અયોધ્યામાં રાજા દશરથજીના ઘરે પ્રગટ થઈશ. તમારો કાર્ય સાધવા માટે મારી સાથે બ્રહ્મ વિદ્યા પણ અવતાર લેશે. રાજા જનકના ઘરે સાક્ષાત બ્રહ્મ વિદ્યા જ સીતા રૂપે પ્રગટ થશે. રાવણ ભગવાન શિવનો ભક્ત છે અને તે નિરંતર ભગવાન શિવના ધ્યાનમાં તત્પર રહે છે. તેનામાં તપસ્યાનું બહુ બળ છે. પરંતુ જ્યારે બ્રહ્મ વિદ્યારૂપી સીતાજીને બળપૂર્વક પ્રાપ્ત કરવાનો તે પ્રયત્ન કરશે રાવણ, ત્યારે તે સમયે તે તપ અને જપ બંને પરિસ્થિતિથી ભ્રષ્ટ થઈ જશે અને સીતાજીનું હરણ કરવામાં તૈયાર થતાં જ તે ન તો તપસ્વી રહેશે અને ન ભક્ત રહેશે. જે પોતાને ન આપેલી બ્રહ્મ વિદ્યાનું બળપૂર્વક સેવન કરવા ઈચ્છે છે તે પુરુષ ધર્મથી ભ્રષ્ટ થઈને સદા સહેલાઈથી જીતી લેવાને યોગ્ય બની જાય છે. પરમ મંગળમય ભગવાન વિષ્ણુના આ પ્રકારના વચનો દ્વારા બધા દેવતાઓને આશ્વાસન આપી અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા પછી બધા દેવતાઓ અવતાર ધારણ કરવા લાગ્યા. ઇન્દ્રના અંશથી વાલી ઉત્પન્ન થયા. સુગ્રીવ સૂર્યના પુત્ર હતા. જાંબુવાન બ્રહ્માજીના અંશથી પ્રગટ થયા અને શિલાદના પુત્ર નંદી જે ભગવાન શિવના અનુચર તથા 11મા રુદ્ર હતા તે મહાકપિ હનુમાનજી મહારાજ થયા. તેઓ અપાર તેજસ્વી ભગવાન વિષ્ણુની સહાયતા કરવા માટે જ અવતરિત થયા હતા. બીજા બધા શ્રેષ્ઠ દેવતાઓ
મેંદ વગેરે વાનરોના રૂપમાં ઉત્પન્ન થયા. એ જ પ્રમાણે બધા દેવતાઓ કોઈને કોઈ વાનર રૂપે પ્રગટ થયા. સાક્ષાત ભગવાન વિષ્ણુ સ્વયં માતા કૌશલ્યાનો આનંદ વધારનારા એ જ પ્રભુ શ્રી રામ થયા. બોલો ભગવાન શ્રી રામ કી જય હો. સંપૂર્ણ વિશ્વ તેમના સ્વરૂપમાં રમણ કરે છે, તેથી વિદ્વાનો તેમને રામ કહે છે. ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ અને તપસ્યાથી યુક્ત શેષનાગે પણ આ પૃથ્વી પર લક્ષ્મણ રૂપે અવતાર લીધો અને શ્રી વિષ્ણુની ભુજાઓથી ભરત અને શત્રુધન નામે બે પરાક્રમી વીર પ્રગટ થયા. બ્રહ્મવાદી પુરુષો, જે મિથિલાપતિ જનકની કન્યા બતાવવામાં આવી છે, તે સીતા સાક્ષાત બ્રહ્મ વિદ્યા હતા. તેઓ પણ દેવતાઓનું કાર્ય સાધવા માટે જ અવતર્યા અને હળ વડે ભૂમિ ખેડવામાં આવી રહી હતી. હળથી ખેતર ખેડાતું તો ભૂમિ ખેડાતી હતી અને તે જ સમયે હળની અણી દ્વારા પૃથ્વી ખોદાતા પૃથ્વીમાંથી સીતાજી પ્રગટ થયા. તેથી સીતા નામે પ્રસિદ્ધ થયા અને મિથિલામાં અવતાર લેવાના કારણે એમને મૈથિલી પણ કહેવામાં આવે છે. રાજા જનકના કુળમાં જન્મ લેવાના કારણે જાનકીના નામથી એ પ્રસિદ્ધ થયા. પૂર્વજન્મમાં એમનું નામ વેદવતી હતું. રાજા જનકે બ્રહ્મ વિદ્યા સ્વરૂપ સીતાજીને પરમાત્મા બ્રહ્મરૂપ શ્રી રામની સેવામાં અર્પિત કરી દીધા અને કમળનયન શ્રી રામજીએ રાવણને જીતવાની ઈચ્છા તથા દેવતાઓનું કાર્ય સાધવાના ઉદ્દેશથી વનમાં નિવાસ કર્યો. શેષ અવતાર લક્ષ્મણે પણ આ જ કાર્યને માટે અત્યંત દુષ્કર અને મહાન તપ કર્યું. ત્યાર પછી તપોબળથી સંપન્ન થઈ અને વાનર રૂપ ધારી દેવતાઓને સાથે લઈ ભગવાન શ્રી રામે 6 મહિના સુધી યુદ્ધ કરીને રાવણનો વધ કર્યો. ભગવાન વિષ્ણુના હાથે શસ્ત્રો દ્વારા મરાઈ ગયેલો રાવણ પોતાના ગણો, પુત્રો તથા બંધુઓ સાથે ભગવાન શિવના સારૂપ્યને પ્રાપ્ત થઈ ગયો. શંકરજીની કૃપાથી તેણે સંપૂર્ણ દ્વૈત અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. જે વ્યક્તિ 12 જ્યોતિર્લિંગોમાંથી કોઈ પણ લિંગ સ્વરૂપ ભગવાન શિવજીની પૂજા કરે છે, તે સંપૂર્ણ દુઃખોનો નાશ કરનાર શિવજીને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. જે મનને વશ કરીને ભગવાન શિવના ધ્યાનમાં રહે છે, તેમનું માયાકૃત અજ્ઞાન દૂર થઈ જાય છે અને માયાનું નિવારણ દૂર થઈ જવાથી ત્રણેય ગુણોનો લય થઈ જાય છે. ત્યારે તે મોક્ષનો અધિકારી બની જાય છે. ત્યાંથી શ્રોતા મિત્રો, સંપૂર્ણ દેહધારી માટે જેમને જેમને આ મનુષ્ય શરીર મળ્યું છે, ભલે સ્ત્રી હોય કે પુરુષ, સંપૂર્ણ દેહધારીઓ માટે ભગવાન શિવના લિંગનું પૂજન કલ્યાણકારી છે. ભગવાન શિવ લિંગ રૂપે પ્રગટ થઈને આ જગતનો ઉદ્ધાર કરે છે. આજની આ વિશેષ કથામાં બસ આટલું જ. જલ્દીથી આગળના એપિસોડમાં તરત મળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. બોલો ભગવાન શિવ શંકર ભોળેનાથ કી જય હો. કથાને શેર જરૂર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ.